ધાનેરાના થાવર ગામમાં આરટીઆઈમાં મોટો ધડાકો 180 બોગસ પ્લોટ અને એક જ પ્લોટની 22 સનદ અપાયાનું ખુલ્યું। ધાનેરા તાલુકાના થાવર ગામમાં સરકારી પ્લોટ વિતરણ બાબતે માહિતી અધિકાર એટલે કે આરટીઆઈમાં એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે જેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં હડકંપ મચી ગયો છે। થાવર ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2009થી 2015 દરમિયાન ગરીબોના હકના અંદાજે 180 જેટલા બોગસ પ્લોટો બારોબાર મળતિયાઓને પધરાવી દેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। આરટીઆઈમાંથી મળેલા દસ્તાવેજો મુજબ તત્કાલીન પંચાયત બોડી દ્વારા પ્લોટોની લેતી દેતીમાં ઘોર ગેરરીતિ આચરવામાં આવી છે। હદ તો ત્યાં થઈ ગઈ છે કે ગામમાં એક જ પ્લોટની અલગ અલગ 22 સનદો ઇસ્યુ કરી દેવામાં આવી છે। આ સનદની સાથે ગૌચરના સર્વે નંબર પણ અલગ છે। એટલું જ નહીં પરંતુ પ્લોટની સનદમાં તત્કાલીન સરપંચ અને સાક્ષીઓની સહીઓ પણ જુદી જુદી હોવાનું બહાર આવ્યું છે। કેટલીક સનદમાં તો સરપંચની સહી જ ગાયબ છે, તો ક્યાંક માપ અને બાંધકામની મંજૂરીઓમાં મોટા લોચા છે। બીજી તરફ ગરીબો માટેના રાહતના 19 પ્લોટ પણ છીનવીને વગદારોએ ત્યાં પાકા બાંધકામો તણાવી દીધા છે। થાવર ગ્રામ પંચાયતમાં 2009થી 2015ની વચ્ચે જે તે સમયે ખોટી સનદો આપી અને થાવરના ગરીબ અને સીધા માણસોને આ પ્લોટો ખોટી સનદ આપેલી છે। એકનો એક પ્લોટ 4 થી 5 જણને વેચેલો છે અને એમાં પણ નાનો મોટો વ્યવહાર થયેલો છે। તો આવી રીતે જે ગેરકાયદેસર રીતે ખોટી સનદો આપવામાં આવી છે અને એના વ્યવહાર ઘણો મોટો વ્યવહાર થયેલો છે એવું જાણવા મળ્યું છે। તો આના માટે થાવરના તમામ સીધા અને ગરીબ માણસોને આનો ન્યાય મળવો જોઈએ અને તાત્કાલિક રીતે આ ખોટી સનદો રદ થાય અને જે નાણાં લીધેલા છે એ નાણાં તરત આવા સીધા અને ગરીબ માણસોને નાણાં પરત મળવા જોઈએ એવી મારી લોક માગણી છે। અને આવી રીતે ખોટી રીતે ગૌચરમાં દબાણ કરી અને બેઠેલી વ્યક્તિઓને આવી રીતે છેતરામણી કરી અને દરેક પાસેથી નાણાંનો વ્યવહાર કરી અને ખોટી સનદો આપવામાં આવી છે। એક સનદ 4, 5 ને 10 જણને વેચેલી છે અને મોટો ફ્રોડ થયેલો છે। તો આમાં સત્વરે ન્યાય મળે એવી મારી એક ગામના નાગરિક તરીકે માગણી છે। અને મારે સરપંચભાઈ ગયા અમે એમને પ્લોટ ફાળવણી થતી હતી અને એમને સરપંચે કીધું કે હું પ્લોટ તમને 2 પ્લોટ આપીશ। તો કીધું વધો નહીં તો કેટલા રૂપિયા થાય, તો મેં એમને 2.5 લાખ રૂપિયા આપ્યા એમને કહેવાથી। તો 2.5 લાખ રૂપિયા આપ્યા, આજથી 2.5% વ્યાજે મેં આપ્યા છે। મારા ઘરના 1 રૂપિયો મારા પાસે નહોતો, તો એ મેં આ સનદ મને આપી। એના પછી આ સનદમાં સહી પણ થઈ નથી પૂરી અને મારા પાસેથી રૂપિયા પૂરા લઈ લીધા છે। તો એ મને ન્યાય મળવો જોઈએ અને આ 180+ પ્લોટ ફાળવેલા તો અમુક રાજકીય દબાણના કારણે પ્લોટ દબાઈ દીધા માણસોને અને મારે કોઈ રાજકારણમાં ઉતરવાની જરૂર નથી। તો મને ન્યાય મળવો જોઈએ એવી મારી અપીલ છે। આ સમગ્ર મામલે થાવર ગામના સ્થાનિક લોકોએ કલેક્ટર, ડીડીઓ, ટીડીઓ અને એસઆઈટીને પણ લેખિતમાં પુરાવા સાથે ઉગ્ર રજૂઆતો કરી છે। પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે રાજકીય વગના કારણે તપાસના નામે માત્ર મીંડું વળી રહ્યું છે અને તંત્ર એકબીજા પર ખો આપીને છટકી રહ્યું છે। ગામ લોકો માંગ કરી રહ્યા છે કે આ પાપ કરનારાઓ સામે કડક કાર્યવાહી થાય અને ગરીબોને ન્યાય મળે। થાવર ગામે 2009થી 15માં જે પ્લોટ ફાળવ્યા તેમાં પ્લોટમાં હુકમ નંબર કા તારીખ નથી। જે તે પ્લોટ ફાળવ્યા એવો અલગ અલગ સર્વે નંબરમાં ફાળવ્યા। આવું કોઈ 2009થી 15માં કોઈ ગામતળ નિયમ થયેલ નથી। ગરીબ લોકો પાસેથી મોટી મોટી રકમો લઈ જે તે સત્તા અધિકારીઓ દ્વારા ખોટું રેકર્ડ બનાવી ગરીબોને પ્લોટ આપેલ છે। તેના બહાને મોટી મોટી રકમ લઈ અને ગરીબ સાથે આવા ચેડા કરનાર અધિકારી તેમજ જે તે સત્તા અધિકારી સામે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ। આ બાબતે મેં એસઆઈટીમાં, ધાનેરા પોલીસ સ્ટેશનમાં, ડીડીઓ સાહેબ તેમજ મુખ્યમંત્રી, તકેદારી આયોગ ગાંધીનગર દરેક જગ્યાએ રજૂઆત પણ કરેલ છે। આ ગૌચરની જમીન બચાવવા માટે મારી આપ સાહેબ શ્રીને વિનંતી કે તાત્કાલિક એની તપાસ થઈ અને ગરીબ લોકો સાથે મોટી રકમ લીધેલ છે જે તે અધિકારી તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી થઈ ગરીબ લોકોના પૈસા પરત અપાવવા મારી આપ સાહેબ શ્રીને વિનંતી। થાવર ગામે ખોટી સનદો આપવા બાબતની ફરિયાદ અગાઉ અત્રેની કચેરીને મળેલી હતી, જે બાબતે અગાઉ આ કચેરીમાંથી ઉપલી કચેરીમાં અહેવાલ પણ મોકલી આપવામાં આવેલો છે। ત્યારબાદ વખતો વખત ઉપલી કચેરીમાંથી જે કોઈ પણ પૂર્તતા અહેવાલ માંગવામાં આવેલ હતા તે પૂર્તતા અહેવાલ પણ મોકલી આપવામાં આવેલ છે, પરંતુ હજુ એ નિર્ણય યોગ્ય કક્ષાએથી થયેલ નથી। નિર્ણય આવ્યેથી અને એમાં જો કોઈ પણ જવાબદારી નિશ્ચિત થશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।